નમસ્કાર સૌને. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાંગ આહવા આયોજિત અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારાના સહયોગથી આજે દક્ષિણ ગુજરાત એટલે કે દક્ષિણ ઝોનની ડીએલએડ અને બીએડની સંસ્થાઓનો રમતોત્સવ આજે અહીંયા સાપુતારાના પંટાંગણમાં આજે થવા જઈ રહ્યો છે. ત્યારે ડાયટ પ્રાચાર્ય શ્રી રાઉત સાહેબ તથા એમની ટીમ, રમણભાઈ ચોરિયા, ડાયટ લેક્ચરરો, સ્કૂલના ટીચરો, બધા મિત્રો, આપણા ડાયટના જે વિદ્યાર્થી મિત્રો તથા પંચોમાં જે મિત્રો આવેલા છે, ટીચરો, બધા નામી અનામી જે પણ મિત્રોનો સહયોગ આજે મળી રહ્યો છે, તેના દ્વારા આજે ખૂબ સારું રમતોત્સવનું આયોજન થવા રહ્યું છે. ત્યારે આજે ફરીથી ખૂબ સારી મહેનત કરી છે અને આવા રમતોત્સવ થતા રહે અને આ ટીમને ખૂબ જીસીઆરટીથી હું શુભેચ્છાઓ પાઠવું છું. રમતના ગ્રાઉન્ડમાં એન્ટર થતાં જમણી બાજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. ઉષ્માભર્યું તાળીઓથી આપણે મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. વેલકમ મેડમ. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વઘઈ આયોજિત દક્ષિણ ઝોન કક્ષાના ડાયટ અને બીએડ અને અધ્યાપન મંદિરના આજના રમતોત્સવમાં આપણી વચ્ચે મહેમાનો ઉપસ્થિત છે. ત્યારે સૌપ્રથમ આપણે ધ્વજારોહણ માટે હું ધ્વજનું વહન કરે તો તમામ એક સાથ વિશ્રામ, એક સાથ સાવધાન, फक्त ध्वज आरोहण एक साथ, तेज चलेंगे, तेज चल. शिक्षण તાળીઓથી આપણે ધ્વજનું જ્યારે એક સાથ કૂચ કરેંગે, વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં આજે ભાગ લઈ રહ્યા છે. ત્યારે આપણી વચ્ચેથી સૌપ્રથમ વલસાડ જિલ્લાની ટીમો પસાર થશે, જેમાં સૌપ્રથમ આપણી વચ્ચેથી પસાર થઈ રહી છે તે ટીમ છે શાક બોરલાઈવાલા સ્ત્રી અધ્યાપન મંદિર વલસાડ. સ્પર્ધકો બહેનો આજે આ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. ત્યારબાદ વલસાડ જિલ્લાની જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ વલસાડની ટીમ આપણી વચ્ચેથી પસાર થઈ રહી છે. જિલ્લાની બીજી ડીએલએડ સંસ્થા પુરુષ અધ્યાપન મંદિર વાપી આપણી વચ્ચેથી પસાર થઈ રહી છે. દક્ષિણ જિલ્લાનો બીજો તાલુકો જિલ્લો છે આપણો નવસારી અને તેના બીએડના તાલીમાર્થીઓ, ડાયટ નવસારી બીએડના તાલીમાર્થીઓ આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. આપણી વચ્ચેથી બીએડના ડાયટ નવસારીના તાલીમાર્થીઓ, ત્યાર પછીના ક્રમે આપણી વચ્ચે ભરૂચ જિલ્લો આવી રહ્યો છે અને ભરૂચ જિલ્લાના પણ બીએડના તાલીમાર્થીઓ, ડાયટ ભરૂચના તાલીમાર્થીઓ આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. ખૂબ સરસ.
ત્યારબાદ નર્મદા જિલ્લો, જેના સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના બહેનો આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળા. નર્મદાના બીએડ ના ડાયટ રાજપીપળાના ભાઈઓ આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. ખૂબ સુંદર માર્ચ પાસ સાથે તમામ વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. ત્યાર પછીનો જિલ્લો છે સુરત, અને સલામી આપીને આપણી સાથે પસાર થઈ રહ્યા છે. સુરત બાદ પછીનો જિલ્લો છે તાપી, અને તાપીના નઈ તાલીમ અધ્યાપન મંદિર વેડછીના તાલીમાર્થીઓ ભાઈઓ અને બહેનો ખૂબ સુંદર રીતે માર્ચ પાસ સાથે તાપીની જ સ્ત્રી અધ્યાપન મંદિર ગોળખરીની તાલીમાર્થીઓ અને યજમાન સંસ્થા ડાયટ વઘઈ ડાંગ જિલ્લાની ટીમ આપણી વચ્ચેથી પસાર થઈ રહી છે. જાઓ. આપણી વચ્ચે આતશનું આગમન થાય છે. તમામે તમામ સાવધાન. રમતનું ગૌરવ જોડાય તેવી રીતે આપણી વચ્ચે આતશ જ્યોતનું આગમન થઈ રહ્યું છે. તાળીઓથી આપણે આતશને આતશ વહન કરી રહ્યા છે. એક તાલીમાર્થીઓ પાસેથી બીજા તાલીમાર્થીઓ. આપણી વચ્ચે આતશનું આગમન થઈ રહ્યું છે. આજના આપણા સ્પર્ધાના ઉદ્ઘાટક આદરણીય પૂજા યાદવ સરને વિનંતી છે કે આભાર. સાઉથ ઝોન કક્ષાની બીએડ અને ડીએલએડ સંસ્થાના તાલીમાર્થીઓ અને ઉપસ્થિત સર્વે મહેમાનો અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરી આ કાર્યક્રમને શાબ્દિક સ્વાગત માટે ડૉક્ટર DM રાઉત સર, પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને હું વિનંતી કરીશ. સૌને નમસ્કાર. આજે સાપુતારાના આંગણે શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાંગના અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ સાપુતારાના સહયોગથી આજે દક્ષિણ ઝોન કક્ષાનો રમત ઉત્સવ
નું આયોજન આ તબક્કે થયું છે, ત્યારે આજના રમત ઉત્સવના આપણા ઉદ્ઘાટક સન્માનનીય પૂજા યાદવ, આઈપીએસ પોલીસ અધિક્ષક આહવા ડાંગ, સર આપનું આ તબક્કે સૌ વતી હૃદયથી સ્વાગત કરું છું. તે સાથે આપણી સાથે જીસીઆરટી ગાંધીનગરથી જોડાયેલા આદરણીય ડૉક્ટર રવેશી પરમાર સાહેબ આપનું પણ આ તબક્કે હૃદયથી સ્વાગત છે. ખાસ જે આપણા ડાંગ જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા ઇન્ટરનેશનલ પર્વતારોહક ડાંગ શ્રી ભવનભાઈ રાઠોડ ઉપસ્થિત છે. ભવનભાઈ આપનું પણ હૃદયથી સ્વાગત છે. આપણા આમંત્રણને માન આપીને આપણી સાથે જોડાયેલા સાપુતારાના પીઆઈ સન્માનીય ગોંડલિયા સર આપનું પણ હૃદયથી સ્વાગત છે. તે ઉપરાંત સુરત, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ઉપસ્થિત તમામ ડીએલએડ અને બીએડ કોલેજના કોચ અને મેનેજરશ્રીઓ, ડાયટના અધ્યાપકો, આપ સર્વેનું પણ હૃદયથી સ્વાગત છે. ખાસ તો જેના માટે આ આખો કાર્યક્રમ યોજાયો છે એવા દક્ષિણની તમામ આપણી સંસ્થાઓ, જેમાં ડાયટ સંલગ્ન ડીએલએડ એટલે કે પીટીસી કોલેજો અને બીએડ કોલેજો, તે ઉપરાંત દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ તમામ ગ્રાન્ટ ઇન એઇડ ડીએલએડ અને બીએડ કોલેજોના તાલીમાર્થી ભાઈ બહેનો એટલે કે આપ સૌ ખેલાડીઓનું પણ આ તબક્કે હૃદયથી સ્વાગત છે. મેમ, આજે સર આ બધા જે સ્ટુડન્ટ છે એ બધા શિક્ષકો બનવાના છે, એટલે એમાં અત્રે આજના રમતોત્સવના ઉદ્ઘાટક શ્રી એવા માનનીય પૂજાબેન યાદવ મેડમ શ્રીનું સ્વાગત કરવા માટે માનનીય પ્રાચાર્ય શ્રી ડૉક્ટર BM રાઉત સાહેબને વિનંતી કરીશ કે તેઓ મેડમ શ્રીનું પુષ્પગુચ્છ અને કેપ પહેરાવીને ખૂબ જ ભાવભીનું સ્વાગત કરશે. આપણે એકવાર જોરદાર તાળીઓના ગુંજારવથી મેડમ શ્રીનું સ્વાગત કરીએ. આભાર. આજના રમતોત્સવના મુખ્ય મહેમાન શ્રી માનનીય ડૉક્ટર રવેશી પરમાર સાહેબ, રાજ્ય કક્ષા રમતોત્સવ કન્વીનર જીસીઆરટી ગાંધીનગરનું સ્વાગત કરવા શ્રી AB પટેલ સાહેબને વિનંતી કરીશ કે સાહેબનું પુષ્પગુચ્છ અને કેપ પહેરાવી ખૂબ જ ભવ્ય સ્વાગત કરશે. અને એકવાર આપણે બધા તાળીઓના ગુંજારવથી આ સાહેબ શ્રીનું સ્વાગત કરીશું. આ પર્વતારોહક તરીકે ખૂબ એમને નામના મેળવી છે અને ડાંગ જિલ્લાનું નામ એમને રોશન કરે છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબો છે એમનું પુષ્પગુચ્છ આપી અમારે તાલીમાર્થીઓને વિનંતી કરીશ વધારે આભાર. તો આજે અહીંયા દક્ષિણ ઝોન રમત ઉત્સવના નિમિત્તે અહીંયા ઉપસ્થિત આઈપીએસ પૂજા મેડમ અને સાહેબશ્રીઓ, હું ટૂંકમાં કહીશ. હું છું ભુવન રાઠોડ, ઇન્ટરનેશનલ પર્વતારોહક. મેં આ સાપુતારામાં રહીને જે ડુંગરો છે એ રનિંગ કરીને આખો વિસ્તાર પૂરો કરેલો છે. હું
આ નજીકમાં જ મારું ગામ ચીરાપાડા કરીને છે. અહીંયા હું ડાંગનો જ છું. નમસ્કાર સૌને, પ્રણામ, વંદન. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાંગ આયોજિત અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારાના સહયોગથી આજે અહીંયા ડાંગની રમતવીરોની પવિત્ર ભૂમિ પર આપ સૌ જ્યારે દક્ષિણ ઝોનના રમતોત્સવમાં ભેગા થયા છો ત્યારે જીસીઆરટી તરફથી જે આમંત્રણ આપવામાં આવ્યું છે એવા આપણા અધિકારી શ્રી માન્ય પૂજાબેન શ્રી, નાયબ પ્રાચાર્ય શ્રી રાઉત સાહેબ, અહીંના પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, સુરત પ્રાચાર્ય શ્રી બારડ સાહેબ, જિલ્લા અલગ અલગ જિલ્લામાંથી પધારેલા અમારા કન્વીનર શ્રીઓ, બધા ટીચર્સ મિત્રો, પંચો, જે નામી અનામી મિત્રો બધા ભેગા થયા છે અને જેના થકી આ કાર્યક્રમ જીસીઆરટીનો આજે પવિત્ર થવા જઈ રહ્યો છે એવા મારા વિદ્યાર્થી વાલા ભાઈઓ અને બહેનો. મિત્રો, જીસીઆરટીના રમતોત્સવમાં આજે 5 પ્રકારના ઝોન કક્ષાના રમતોત્સવ ચાલુ છે. એમાં આજે પ્રથમ શરૂઆત ડાંગથી થઈ છે અને એક ગૌરવ લીધા જેવી એવી વાત છે કે દરેક ડાયટમાં, ઘણી ડાયટોમાં અમારા ફિઝિકલના લેક્ચરર મિત્રો છે, પ્રોફેસરો છે હાજર, અને અહીંયા કોઈ ફિઝિકલ વાળા નથી છતાં રમતોત્સવ કર્યો છે એવા અમારા પહેલા તો રમણભાઈ અને આપણે તાળીઓથી વધાવીએ. ઝોન કક્ષાનો રમતોત્સવમાં બધા જિલ્લાઓથી બાળકોને જો થનાર છે, તમે શિક્ષકો થશો તો બધાના અહીંયા ડાંગ જિલ્લામાં આખા એડમિનિસ્ટ્રેશન વતી હું બધાના સ્વાગત કરું છું. અને ડાંગ એક આમ સારી જગ્યા છે જ્યાં તમે આ કરો રમતોત્સવ તો તમને સારું લાગે. અને આ તો સવારે આવીને હું જોઈ તો તમને જો પરેડ કરતા હતા, બહુ સારી પરેડ તમારી હતી. અને આમ તો જો તમને ટ્રેનિંગ મળી જાય તો મને લાગે કે બહુ સારી તમે કરી શકો. અને જેના આમ કહું ને દિલથી કરતા હતા તો મને બહુ ગમ્યું કે પોલીસ તો કરે પછી તમે આમ એથ્લીટ અને સ્પોર્ટ્સના થઈને અને પછી તમે કરો તો બહુ સારી રીતે કરતા હતા તમે બધા. એક સ્પોર્ટ્સનું મહત્વ બધાને ખબર જ છે કે ભાઈ મેન્ટલ હેલ્થ હોય કે ફિઝિકલ હેલ્થ હોય, બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ કોમ્પિટિશન જો છે ને, આ કોમ્પિટિશન તમારે આ નહીં વિચારીને તમારે એમાં રમવાનું કે ભાઈ ફર્સ્ટ આવી જાઉં, સેકન્ડ આવી જાઉં, આમ નહીં. કેમ કે આટલા બધા લોકો છે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ જો હોય તો આ 2-3 લોકો જ હોય, પણ બાકી બધા જો છે ને આ તમારે સ્પોર્ટ્સ તમારી લાઈફના એક ભાગ બની જાય આવી રીતે તમારે આ પર્પઝ હોવા જોઈએ અહીંયા આવવાનો તમારે. એવી રીતે શિક્ષણ વિભાગ, ગુજરાત શૈક્ષણિક અને સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ સાપુતારાના સહયોગથી ઝોન કક્ષા ડીએલએડ અને બીએડના તાલીમાર્થીઓ અને અધ્યાપકોનો ઝોન કક્ષાના રમત ઉત્સવમાં ઉપસ્થિત આજના ઉદ્ઘાટક શ્રી આદરણીય પૂજા મેડમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણને પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું. તેમનો ડાયટ વતી, ડાંગ વતી અને ઝોન કક્ષાના રમતોત્સવ વતી આભાર માન્ય છે મેડમ. સાથે રાજ્ય કક્ષાના રમતોત્સવના કન્વીનર શ્રી આદરણીય ડૉક્ટર રવેશસિંહ પરમાર સાહેબ, જીસીઈઆરટી ગાંધીનગર, જેઓ ઉપસ્થિત રહી આપણને માર્ગદર્શન આપ્યું છે, તો એમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. સીટ લઈ જે પણ સ્પર્ધા માટે સ્પર્ધકો ભાગ લેવાના છે તેમને તૈયાર કરે. on your mark, set. On your mark, set. On your mark, set.
રમતના મેદાનમાં પોતાનું જોર અને ખૂબ સરસ શરૂ થઈ ગઈ છે. તારીખ અને 3 ભાઈઓ આવી ગયા. પવાર સાહિલભાઈ, ચૌધરી શ્રેયસ અને સોલંકી શ્યામ. પુરુષ અધ્યાપન મંદિર વાપી આવ્યો. પુરુષ અધ્યાપન મંદિર વાપી. તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે ડાયટ ભરૂચના વસાવા જાનવીબેન.
બીજો ક્રમ પ્રાપ્ત કરે છે ડાયટ સુરતના પાટેલ આયુષી અને 100 મીટર દોડ બીએડ તાલીમાર્થી ભાઈઓના પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે રાજપીપળા ડાયટના વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ. મોટારા સુલેમાન મુસાભાઈ વેરછી. પવાર સાહિલ પ્રાપ્ત કરે છે. જોડાવ ટાપી સાહેબ માન્ય કન્વીનર સાહેબના હસ્તે